છે, આ બધા વાઘ છે. મહેનત નહીં થાય તો સર્કસના વાઘ બની જાય. રિંગ માસ્ટરના વિચાર કોના ચાલે? રિંગ માસ્ટરના. ઊભો થાતો ઊભો થઈ જાય ને બેહી જાતો બેહી જા. કાયા પલટ કરવી છે કાયનાતની. અરે છોરો કાયનાત યાર, મારે કાયા પલટ કરવી છે મારા મુલ્કની. છોડી જોઈને બી મારે કાયા નબીએ મદીનામાં એન્ટર થયા ત્યાં પહેલો મેસેજ ઉઠો, સલામને આમ કરો, સલામનો રિવાજ ડાલો, સલામ કરો બધાને. આજે પડ્યું કે તે સહાબી નબી સલામને સલામ કરતા હતા, નબી સલામ સલામનો જવાબ નહીં આપતા હતા, નબી સલામ નહીં આપતા. મોટા મજબૂત દોસ્તો, ઇમરાન કેવું છે? સારું છે. આજે બપોરે આપણે એક વાક્ય પડ્યું યાદ છે, 3 સહાબા, કાબ બિન અહબાર રદિયલ્લાહુ તાઆલા, 3 સહાબા જેઓ અલ્લાહના હે કાબ બિન मुराद रबी जी अब्दुल्ला बिन रवान, काब बिन मालिक, मुराद बिन रबी, हाँ हिलाल बिन उमैया, हाँ 3 સહાબી જે અલ્લાહના રસ્તામાં નહીં જઈ શક્યા, જે અલ્લાહ રસ્તામાં નહીં જઈ શક્યા. કોઈ એવો શરઈ ઉઝર એમની પાસે નહીં ઉઠો, બસ સુસ્તી. કેવું? સુસ્તી. હમણાં જવા, કાલે જવા, નિયત તો સાફ જ હતી કે જહું, હમણાં જહું, કાલે જહું. ચાલો મારી પાસે તો સારી સવારી છે, ફાસ્ટ સવારી છે, મારું સવારી તો સ્ટ્રોંગ છે, હું પકડી લેવા હે ને. એમ કરતાં બહુ બધા દિવસો થઈ ગયા ને પાછા રિટર્નના દિવસ બી થઈ ગયા કે હવે તે લોકો રિટર્ન થઈ રહેલા છે. અચ્છા, ને પછી રિટર્નમાં પછી જ્યારે આવ્યા તો આપસોસલામે મસ્જિદે નબીમાં જ્યારે પહોંચ્યા તો બધા મુનાફિકો બી મળવા આવેલા. સહાબાઓ તો હાથે ગયેલા હતા, બધા મુનાફિકો બી મળવા આવ્યા, ને પછી 3 સહાબી બી મળવા આવેલા, અવારનવાર ઓલ્ટરનેટ થઈને મળવા આવેલા હતા. ને એ લોકોએ પછી કીધેલું કે અમને કોઈ કારણ નહીં હતું, એમ જ અમે નહીં આવી શક્યા સુસ્તીના કારણે. તો પડે ને, દાવત નફ્સ પર બોજ પડે કે નહીં ભાઈ? કોના નફ્સ પર બોજ નહીં પડતો? તબલીગ તો શૈતાન પર બી ભાડે ને પોતાની જાત પર બી ભાડે. હા, દાવત બધા પર ભાર. પેલું મેં તો સાંભળેલું હતું કે મૂસા અલૈહિસ્સલામની ને ફિરૌનની વાત કે સાંભળેલી હોય, એમાં રિયાલિટી મને ખબર નથી. કારણ કે ફિરૌનને કે એટલો તંદુરસ્ત હતો ને એટલો તાકાતવાળો હતો કે 40 દિવસમાં એક વખત ટોયલેટ જતો હતો. કેટલી વખત? 40 દિવસમાં એક જ વખત ટોયલેટ જવું પડતું હતું. અહીંયા કેવી હેલ્થ હોય એની. મારા જવાને મોરડો થયેલો હતો, રાહના 4 વખત જાય હે ને, એ 40 દિવસમાં એક વખત જતો હતો. મૂસા અલૈહિસ્સલામની દાવત ચાલી ને, મૂસા અલૈહિસ્સલામે દાવત આપી ને એને એક જ દિવસમાં 40 ઝાડા છૂટી જાય કે સાંભળેલું છે ભાઈ હે ને. હવે એમાં રિયાલિટી હું છે, મતલબ કહેવાનો મતલબ દાવત બધા પર ભાર પડે ને. બધાથી મોટો ભાર છે ને કોના પર ખબર? આપણી પોતાની જાત પર બહુ મોટો ભાર. શૈતાનને બી બહુ ભાર લાગે દાવતથી. મારી નમાઝથી ભાર નથી લાગતો, ખબર? હા, મારી નમાઝથી એને કંઈ પરવા જ નથી. મારા zikr તિલાવતથી, મારી નફલી ઇબાદતોથી એને કંઈ પરવા જ નથી, એને કંઈ પડેલી જ નથી. એટલે એમ કે હું ચૂટકીમાં બધું વસૂલ કરી લેવા. એને ખોફ છે, તો દાવત, ડર છે તો દાવત. મૌજૂદા જમાનાના ને હર જમાનાના બાતિલને બીજો કોઈ વસ્તુનો ખોફ હોય તો તે દાવતનો ખોફ. એનો ખોફ તો જમાનાના બાતિલને દાવતનો ખોફ છે, દાવતનો ડર છે. મારી નમાઝથી કોઈ નથી બીતું યાર, કોઈ બે મારી નમાઝથી કોઈને ખોફ નથી મારી નમાઝથી હે ને. હા, મારા zikr તિલાવતથી કોઈને ખોફ નથી ભાઈ. ઘરમાં પડા કરો નમાઝ હે ને. અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાઆલા અન્હુ ને જ્યારે એ લોકોએ અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાઆલા શરણ આપ્યું, મુશરીકે શરણ આપેલું, મોટું માથું, મોટી ટોપી હતી એને શરણ આપેલું અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાઆલા અન્હુ ને હે ને. અબુ બકર સિદ્દીક
રદિલ્લાહ તાલા કે મને તારું શરણ નહીં જોઈતું, મને તારું શરણ નહીં જોઈતું, મને તો અલ્લાહ કાફી છે, મારથી નહીં રહેવાય, આ બંધિયાર જિંદગી નહીં રહેવાય. શરણ આપેલું હોય તો શરણની કન્ડિશન હોય, એમ નહીં થાય તેમ નહીં થાય, આ નહીં કરવાનું તે નહીં કરવાનું, બધાના સામે નમાઝ નહીં પડવાની, બધાને અવાજ દે એવી રીતના કલામે પાકની તિલાવટ નહીં કરવાની, ચૂપચાપ પર કઈ વાંધો નથી, ચૂપચાપ પડે તો કોઈ વાંધો નથી. અબુ બકર સિદ્દીક કે હું તારું શરણને ફેંકું છું. એટલે કીધું કે સાચી વાત કરે છે, તને ખબર છે તારી સિક્યુરિટીનો તારી સેફટીનો હાલ તું જાણે છે? હા કે જે થવાનું હોય તે થાય, મને તારું શરણ નહીં જોઈતું. તો કે ચાલ મક્કામાં જઈને હરમ શરીફમાં જઈને એલાન કરવું પડે કે હું શરણ પાછું આપી દેમ છું. એલાન કર્યું. અબુ બકર સિદ્દીકે પોતાની રાબેટા મુજબની રાતના નમાઝ ચાલુ કરી દીધી, ઘરમાં પઢાવતા. કાં પઢાવતા? ઘરમાં. પણ અવાજ બુલંદ હતો, બા અવાજે બુલંદ પઢાવતા, નફલી નમાઝો બા અવાજે બુલંદ પઢાવતા, અવાજ બહાર જાય એટલે બાતિલના દિલ પર ચોટ પડે, બાતિલની વિચારધારા પર ચોટ પડે. પાછી ક્લેશ ચાલુ, પાછો ક્લેશ એટલે કીધું પાછી મારઝૂડ ચાલુ. અબુ બકર સિદ્દીકને બે હાલ કર્યા, એટલામાં પેલા કીધું કે હજુ મેં તને કીધેલું ને કે મારું શરણ છોડ દે, તને તકલીફ થાય, કઈ નહીં મને મંજૂર છે. અચ્છા, કહેવાનો મતલબ હું ચૂપચાપ નમાઝ પઢાને તો કોઈને કોઈ તકલીફ નથી, કેમ કે એમાં દાવત નથી. એમાં શું નથી? એમાં દાવતનો અંશ નથી. ને હું અવાજે બુલંદ લોકોને ખબર પડે એવી રીતના, એટલે રસ્તા પર નથી પડવાનું. એનો મતલબ એવો નથી કે રસ્તા પર પડવાનું, એટલે ઇસ્લામ કહેતો નથી કે કોઈને તકલીફ થાય એવી રસ્તા પર પડો, હે ને? હા, એવો નથી. અવાજે બુલંદ, કાનમાં અવાજ જાય એવી રીતના હું નમાઝ પઢા, એનાથી બાતિલને તકલીફ છે. આનાથી તકલીફ છે, નમાઝથી તકલીફ નથી, એના થકી જે દાવત ચાલે તેનાથી તકલીફ છે. તો કહેવાનો મતલબ હર જમાનામાં બાતિલને દાવતથી અદાવત, દાવતથી અદાવત, શૈતાનને બી દાવતથી અદાવત, ને મારા નફ્સને બી દાવતથી અદાવત. બહુ અઘરું લાગે 3 દિવસ નીકળવાનું, ખબર? બહુ જ અઘરું લાગે મશવરામાં બેહવાનું, બહુ જ અઘરું લાગે ઘસમાં જવાનું, હે ને? કેટલું અઘરું લાગે, બહુ જ પડે, કામકાજ છોડીને આવવું પડે ને બધું ટાઈમ શેડ્યુલ ઉપર નીચે થઈ જાય, હે ને? અચ્છા, તો તે 3 સહાબીને જ્યારે રિટર્નમાં એ થયું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બોયકોટ કર્યા. શું કર્યા? બોયકોટ કર્યા. બોયકોટ કેટલા દિવસનું હતું? 40 દિવસનું બોયકોટ. જે નબીએ મદીનામાં એન્ટર થયા ત્યાં પહેલો મેસેજ ઉઠો, સલામને આમ કરો, સલામનો રિવાજ ડાલો, સલામ કરો બધાને. આજે પડ્યું કે તે સહાબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કરતા હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલામનો જવાબ નહીં આપતા હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નહીં આપતા હતા, સહાબાઓ તો નહીં આપતા હતા, સમાજમાં કોઈ બી નહીં આપતું હતું, ખુદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બી નહીં આપતા હતા. જેમણે સલામને આમ કરવાનું કીધું, સલામનો જવાબ બી નહીં. ને ટીમાં 2 સહાબી તો બદરી, 2 સહાબી કેવા હતા? બદરી. ને બદરીની કે ફઝિલત બી અમીર સાહેબે કીધેલી, સોકતભાઈ કે કીધેલી, હું કે પછીના બી કઈ ગુના હોય તે બી માફ, પછીના કઈ ગુના જે બી જિંદગીભરમાં મોત સુધી કોઈ બી ગુના થયેલા હોય તે બી અલ્લાહે માફ કરી દે, તે બી માફ કરી દેવા. એ ગુના થયા તો તે બી માફ. આટલી મોટી ફઝિલત વાળા સહાબી હતા. ને એમાં એકની ઉંમર તો લગભગ 80 વર્ષની. ને આવે છે કિતાબોમાં કે એમની ઘરવાળીએ જ્યારે આપ સલ્લલ્લાહુ કીધું કે એ તો બહુ કમજોર માણસ છે, એ તો બહુ કમજોર માણસ છે. હવે તમે વિચારો કે કેવા કમજોર હોય કે એની હાથે એની ખિદમતમાં કોઈ નહીં હોય તો એ હલાક થઈ જાય, એટલા કમજોર છે. સતત એમની હાથે 24 કલાક કોઈ માણસ જોઈએ એમની ખિદમતમાં, એવા કમજોર માણસ છે ને તે નથી ગયા અલ્લાહના રસ્તામાં. વાત સમજ પડી? એવા કમજોર માણસ છે ને તે નથી ગયા અલ્લાહના રસ્તામાં. 40 દિવસનો બોયકોટ છે, સલામ બંધ, લેનદેન બંધ. અચ્છા, હવે એક વસ્તુ વિચારીએ આપણે, એક વસ્તુ વિચારીએ, કોઈએ નમાઝ કોઈની છૂટી, જો હું નમાઝને ડિવેલ્યુએટ નથી કરતો, નમાઝને ડિવેલ્યુએટ નથી કરતો, કુરાનની તિલાવતને ડિવેલ્યુએટ નથી કરતો, રોઝાને ડિવેલ્યુએટ નથી કરતો, હું જે વસ્તુની વેલ્યુ બતાવવા માંગુ છું તેને વેલ્યુએટ કરી રહેલો છું. નમાઝ, રોઝા, ઝકાત, હજ બધું છે ને જરૂરી છે ને ફરજ છે, એના છોડવાના ઉપર કાલે કયામતના દાડે હિસાબ થશે, કાલે કયામતના દાડે હિસાબ થશે. દાવત છૂટી તો, દાવત છૂટી તો કાલે કયામતના દાડે આડી મોટા એનો કોઈ હિસાબ નથી. દુનિયામાં સીધો હિસાબ, વગર હિસાબ કિતાબે સીધી પકડ, એનો કોઈ હિસાબ નથી. નમાઝ છૂટે કયામતના દાડે હિસાબ થશે. દાવત છૂટી, કયામત તો બહુ દૂર છે, એનો કોઈ હિસાબ કિતાબ છે નથી. સીધી પકડ ને સીધો આઝાદ.
હા, ને સીધી એના પર સજા છે. આપણે કહે ને કે તબલીગ તો યાર ટાઈમ મળે તો જવાનું, ફુરસત મળે તો કરવાનું, સારું કામ છે એમ કે, ને કોઈ તો એટલે સવાબનું કામ છે. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ ફરજે એન છે, ફરજે એન. ફરજ નથી. નમાઝ ફરજ છે, રોઝો ફરજ છે, ઝકાત ફરજ છે, હજ ફરજ છે, ને આ ફરજે એન છે. યુ નો વોટ ડઝ ઇટ મીન બાય ફરજે એન? ફરજે એન નો મતલબ ખબર છે? ફરાઈઝોના ઉપર ફરાઈઝ છે, 5 ફરાઈઝ છે, ને તમામ ફરાઈઝોનો સરનો તાજ, તમામ ફરાઈઝોના ઉપર જેને હોય છે તેને કહેવાય છે ફરજે એન. ને એના વગર નીચેના 5 ફરાઈઝ અધૂરા છે, બોડા છે, ખોખલા છે આ બધા. એના વગર નમાઝ ખોખલી છે, એના વગર zikro તિલાવત ખોખલું છે, એના વગર રોઝો ખોખલો રોઝો છે. હા, બેજાન કેવા અમલ છે? બેજાન અમલ છે. એવા અમલ છે જેનાથી આસમાની સલ્તનતમાં કોઈ હરકત નથી. એવા અમલો છે, એના વગરના અમલો. ભલે ફરજ છે, એના વગર દાવત વગર તે અમલ થયેલો છે આસમાની સલ્તનતમાં કોઈ હરકત નથી એના ઉપર. જી, ફરજે એન છે. હવે તમે કહો કે કેવી રીતના કહે કે ફરજે એન? તો કોઈ નમાઝ છોડી તેના પર એવી સજા કરી ભાઈ આપશો તમે? બોયકોટ કર્યો. કોઈનું હજ છૂટ્યું તેના પર બોયકોટ કર્યો. કોઈની ઝકાત છૂટી તેના ઉપર બોયકોટ કરો. હવે હું દલીલ છે બોલો? બસ બધું આવી ગયું એના અંદર, બધા મસલા ને બધા ફટવા એના અંદર આવી ગયા કે નમાઝ પર નથી સજા કરી, હું કે હજ પર નથી સજા કરી, ઝકાત છૂટવા પર નથી આ સજા કરી. એ સજા તો દાવતની મહેનત છૂટવા પર થયેલી છે. સજા થયેલી છે. અચ્છા, વન મોર થિંગ. બધાથી પહેલી સજા શું થાય ખબર? આપણા માટે તે જમાનામાં તો 40 દિવસનું બોયકોટ ઉઠ્યું એમનું, ને બોયકોટ પતી ગયું. એ તો અલ્લાહના લાલ ઉઠા બધા. કોણ ઉઠા? અલ્લાહના લાલ ને ઉમ્મતના સરદાર છે તે બધા. તો ઉમ્મતના સરદાર છે, પણ આપણા સબક માટે છે. એ બધું અલ્લાહે કરાવેલું છે આપણા સબક માટે, ને આપણી નસીહત હારું આ બધું કરાવેલું છે કે આપણા હમે એક્ઝામ્પલ ઊભું રહે કે જો આવું થાય, આવું ન કરતા, નહીં તો તમારા ઉપર બી કંઈ ને કંઈ આવે વાડરું. હા, દરવાજા બંધ હોય તો બી વાડરું આવે. સૌથી પહેલું હું ખબર? સૌથી પહેલું અલ્લાહે લાનત મોકલેલી છે એના ઉપર. અલ્લાહની લાનત છે. દાવતની મહેનત છૂટે જ ને. ભલે ને નમાઝ પઢી રહેલો છું, અવાબીનને તહજ્જુદ ને આ ને તે ને ચાસ ને હે ને રોજની 100 રકાત નમાઝ પઢી રહેલો છું ભલે ને રોજના 3 પારા કુરાન ને બધું પઢી રહેલો છું. હું કીધું ખબર? આપશો કીધું માંગીને જોઈ લે દુઆ. હું કીધું? દુઆ માંગીને જોઈ લે. હા, માંગો દુઆ. તહજ્જુદ ગુજાર છો ને, માંગીને જોઈ લો દુઆ. દાવત વગર દુઆ માંગીને જોઈ લો. અલ્લાહના લાલે કીધું, અલ્લાહના વાલા હબીબે કીધું, દુઆ કબૂલ નહીં થાય. મોમિનનું સૌથી મોટું હથિયાર શું છે ખબર? દુઆ. સૌથી મોટું હથિયાર દુઆ. નબીઓને, પૈગંબરોને અલ્લાહ પાક મિશન લઈને મોકલતા હતા, દાવતનું મિશન લઈને મોકલતા હતા. તો એમને કંઈ ખર્ચો મળતો હતો? પોકેટ મની કંઈ આપતા હતા? ભાઈ બોમ્બે જવાનું છે, માણસને મોકલે તો ખર્ચો આપીએ ને, જે આ મિશન પૂરું કરવાનું છે, આ પ્રોજેક્ટ પૂરો કરવાનો છે તો ખર્ચો આપીએ. એને નબીઓને કોઈ ખર્ચો લઈને મોકલતા હતા? ના ભાઈ, કોઈ ખર્ચો લઈને નહીં મોકલતા હતા, કોઈ ખર્ચો આપીને નહીં મોકલતા હતા. હું આપેલું હતું? દુઆ આપેલી. હું આપેલી હતી? દુવાનું હથિયાર આપેલું હતું. ને દાવતની ઉન્વાન પર તે દુવાનું હથિયાર છે કે જ્યાં હથિયાર છે વાપરા કરજે, જ્યાં વાપરો એટલો વાપરજે. જ્યાં માસ્ટર કાર્ડ છે, કેવો કાર્ડ? માસ્ટર કાર્ડ છે, જ્યાં વાપરો એટલો વાપરજે. દાવતની ઉન્વાન પર આ હથિયાર મળેલું છે. જ્યારે ઉમ્મત દાવતને છોડે ને, બધાથી પહેલી લાનત ને બધાથી પહેલા એના પર જે અલ્લાહનો ગઝબ ઉતરે એ હથિયાર ખોંચવી લેવામાં આવે. હથિયાર ખોંચવી લેવાના. માંગો દુઆ. હું નથી કહેતો, અલ્લાહના વાલા ફઝાઇલ તબલીગમાં છે ને, દુઆ માંગે કે દુઆ કબૂલ નહીં હોંગી. અલા હું તો મારી તો નહીં થાય. બોલાવી લો નહીં યાર, કોઈ શેખ સાહેબ, કોઈ બુઝુર્ગ સાહેબ, કોઈ બહુ મોટી હસ્તી, હે ને, ચાલો એની પાસે દુઆ કરાવીએ. ને ક્યારે કરાવીએ? જુમ્માની નમાઝ પછી. હા, કરાવે. જુમ્માની નમાઝ પછી આડી મોટા જુમ્મા મસ્જિદમાં બોલાવીને કરાવી લ્યો. એટલે જોરથી. કેવી રીતના?
માઇક પર જોર જોરથી રડી રડીને કરાવો. મારા નબીએ કીધું દુઆ કબૂલ નહીં થાય એની બી. હા, હું શબ્દો વાપરેલો છે, તુમ્હારે બરગુઝીદા. હા, તુમ્હારે બરગુઝીદા ચોખ્ખું કહી દીધેલું છે. જેને તમે બરગુઝીદા બનાવેલા છે ને જેને તમે બરગુઝીદા સમજો છો તેની પાસે દુઆ કરાવી લો. લાઈટ બંધ કરીને દુઆ કરાવો, દુઆ કબૂલ નહીં થાય. કુનુટે નાઝીલા પડી લો યુનુસભાઈ ને પડાવી લો કુનુટે નાઝીલા, દુઆ કબૂલ નહીં થાય. મારા નબીએ ના કીધું નહીં થાય તો નહીં થાય તો નહીં થાય. એમાં કોઈ દલીલ એ હના પર નહીં થાય, દુઆ કબૂલ હના પર નહીં થાય. આ એક હદીસમાં તો છે કે ભાઈ મોમિનની દુઆ તો જરૂર કબૂલ થાય છે. એ હદીસમાં છે ને, મોમિનની દુઆ જરૂર કબૂલ થાય છે ને અહીંયા કે દુઆ કબૂલ નહીં થાય. વોટ ડઝ ઇટ મીન? ગુચવારો થયો? અચ્છા, ચાલો ક્લેરિફિકેશન કરી નાખીએ હે ને. આજે બપોરે મેં કીધેલું, જ્યાં જ્યાં દાવતનો ઉલ્લેખ આવેલો છે ત્યાં ઈમાનનો ઉલ્લેખ આવેલો છે. બીજો એક ખુલાસો કરેલો કે દાવતની મહેનત કરવાવાળા કોણ છે? મોમિન લોકો છે. કોણ છે? મોમિન લોકો છે. એ લોકોને મોમિન કીધેલા છે અલ્લાહે, ને એ લોકોને ઈમાનવાળા કીધેલા છે. સમજ પડી ને? દાવતનું મિશન છોડેલું છે મોમિનની કેટેગરીમાંથી હું નીકળી ગયો. સ્પષ્ટ વાત. દાવતનું મિશન છોડેલું છે, મોમિનની કેટેગરીમાંથી નીકળી ગયેલો છું. હવે મુસલમાનની કેટેગરીમાં છું. કાં છું? મુસલમાનની કેટેગરીમાં છું. બંને અલગ અલગ કેટેગરીઓ છે. હવે હું મુસલમાનની કેટેગરીમાં છું ને અલ્લાહની દુઆ કબૂલ કરવાનો વાયદો મોમિનોની દુઆનો છે, મુસલમાનની દુઆ કબૂલ કરવાનો વાયદો નથી અલ્લાહનો. મોમિનની દુઆ કબૂલ કરવાનો વાયદો છે. બરાબર ને? તમારા બરગુઝીદા માંગે તો બી નહીં થાય. અચ્છા, એનો મતલબ કે દિલમાંથી ઈમાન નીકળી ચૂકેલું છે. હું ઇસ્લામ પર છું. હું હના પર છું? હું ઇસ્લામ પર છું. તો ઇસ્લામ પર છું તો મદદનો વાયદા નથી. મદદના વાયદા તો મોમિનો હાટે છે. મદદના વાયદા કોના હાટે છે? આ મુસલમાનને મોમિન બનાવવાની મહેનત છે. આવું છે? દરેક મુસલમાન મોમિન બની જાય એની મહેનત છે, તાકે એને દુઆનું હચાડીને પાછું આપી દે અલ્લાહ. ને આપી દે. કેવી રીતે આપી દે ખબર? ક્યારે આપી દે ખબર? હજુ અહીંયા અઝાઈમ કર્યું કે નહીં, મારે કાયા પલટ કરવી છે કાયનાતની. અરે છોરો કાયનાત યાર, મારે કાયા પલટ કરવી છે મારા મુલ્કની. છોડી દો એને બી. મારે કાયા પલટ કરવી છે મારા મોહલ્લાની. આટલા બી અઝાઈમ કરી લીધા એ ને પહેલું કદમ બહાર પાડ્યું. બુઝુર્ગો કહે છે પહેલા કદમ પર એ વલી બની ગયો. પહેલું કદમ એ બહાર કાઢ્યું. પહેલું કદમ બહાર કાઢે છે, પહેલા કદમ પર વલી બની જાય છે. વલી વિલાયત હારું તો કેટલા બધા પાપડ વેલવા પડે અને અહીંયા પહેલા કદમ પર વલી એટલે હું મતલબ હું પહેલા કદમ પર વિલાયત મળી જાય એટલે હું દુવાનું હથિયારીને મળી જાય છે. ને પહેલા કદમ પર વલી એટલે ભાઈ વલી ઈમાનની હોય તો વલી હોય કોઈ. એનો મતલબ પહેલા કદમ પર એને ઈમાનનું નૂર મળી ગયું. પહેલા કદમ પર ઈમાનનું નૂર એને મળી ગયું. પહેલા કદમ પર ઈમાનનું નૂર મળી ગયું એટલે એનું હથિયાર બી એને મળી ગયું. ઈમાનનું નૂર મળી ગયું એટલે એની દુઆનું હથિયાર બી એને મળી ગયું, પાછું લौટાવી દેવામાં આવ્યું. સમજ પડી ને? જી, આ તે મહેનત છે. અલ્લાહના બંદાને અલ્લાહથી જોડવાની મહેનત. અલ્લાહના બંદાને અલ્લાહથી જોડવાની મહેનત છે. હર દિલમાં અલ્લાહને જગા મળી જાય. મારા દિલમાં અલ્લાહને જગા મળે. હર ધડકતા દિલમાં અલ્લાહને જગા મળી જાય. બીજાના દિલમાં અલ્લાહને જગા છે ને મારા દિલમાં જગા નથી ઘરમાં, હે ને? તો બીજાનું દિલ મને કામ લાગવાનું. સવાલ જે થાય તે મારા દિલથી થાય. સવાલ કોનાથી થાય? મારા દિલથી થાય, મારી કેફિયતથી થાય. મારી ઈમાની કેફિયતથી સવાલ થવાના છે. બીજાની ઈમાની કેફિયત મને કોઈ લાગતું વરગતું નથી. એનો સવાલ મને નથી થવાનો. મારી ઈમાની કેફિયતનો સવાલ મને થવાનો છે. એટલે કબરમાં રાખતા જ છે ને સૌથી પહેલાં જે સવાલ આવે ને કે બધા ઈમાનના રિલેટેડ છે. એના રિલેટેડ છે? બધા ઈમાનના રિલેટેડ સવાલ છે. 3 સવાલ ઈમાનના રિલેટેડ છે. જી, આ છે ને, આ તો ઇસ્લામ છે. આ મારો જબ્બો શું છે ખબર? આ જબ્બો શું છે? આ ઇસ્લામ છે. આ ઇસ્લામ, મારી ટોપી ઇસ્લામ છે. હું એવું નહીં કહી શકતો કે આ ઈમાન છે. ઈમાનનો દાવો નહીં ઠોકી શકતો. આ તો ઇસ્લામ છે. ઈમાનનો દાવો નહીં ઠોકી શકતો. કોઈ સાહબાએ ઈમાનનો દાવો ઠોક્યો? આજે પડ્યા અબુ બકર સિદ્દીક, અરે હજરત ઉમર શું કહેતા હતા? કાશ કે મેં हाँ दरक का पट्टा होता, काश के मैं दरक का पट्टा होता, मुझसे हिसाब ही न होता. आ છે ઈમાનની કેફિયત. અબુ હુરૈરા રદિયલ્લાહુ, હજરત હુઝૈફા રદિયલ્લાહુ તાલા અન્હુ પૂછે છે, હજરત ઉમર રદિયલ્લાહુ તાલા અન્હુ, હુઝૈફા
હું તને એવું તો નહીં પૂછતો કે નબી સલામે તને બધા ગદ્દારોની લિસ્ટ આપેલી છે, મુનાફિકોની લિસ્ટ આપેલી છે. ખબર નથી હું બી મુનાફિક છું કે નહીં, હે ને? હા, ને આ બધાએ પોતાના દિલને ટટોલવાનું છે. આપણને ખબર જ નથી કે હું નિફાકત પર છું કે નહીં. સમજ પડી ને? હા, કેમ કે હું તને એવું તો નહીં પૂછતો કે કોણ કોણ મુનાફિકો છે. હું બધાનું લિસ્ટ નહીં માંગતો તારી પાસેથી. આપ સલામે તે રાજ રાખેલું છે તો કંઈ નહીં, રાજ જ રહેવા દે. પણ ખાલી મને એટલું કહી દે જેનાથી મને ઇત્મીનાન મળી જાય કે તે લિસ્ટિંગમાં મારું નામ તો નથી ને, મને ખાલી એટલું જાણવું છે. હુઝૈફાએ કીધું હા, તમારું નામ નથી. ગદ્દારોની લિસ્ટમાં, ડોગલાઓની લિસ્ટમાં, મુનાફિકોની લિસ્ટમાં તમારું નામ. ત્યારે એમને થોડુંક આશ્વાસન મળે, ત્યારે થોડું એટલે ઈમાન જો હે ને તો ઈમાનવાળો કદી મોમિન કદી ઈમાનનો દાવો નહીં ઠોકે. મોમિન કદી ઈમાનનો દાવો નહીં ઠોકે. ને જે ઈમાનનો દાવો ઠોકે છે સમજી લેજો ખતરો છે. મોમિન કદી ઈમાનનો દાવો ઠોકે નહીં. મોમિન હંમેશા પોતાના ઈમાનના બારામાં ફિકરમંદ, હંમેશા પોતાના ઈમાનના બારામાં ફિકરમંદ રહે કે ઈમાન મારા દિલમાં છે કે નહીં, મારા દિલમાં ઈમાન છે કે નહીં. પેલા સહાબી હે ને, હંઝલા તો મુનાફિક હો ગયા, હંઝલા તો મુનાફિક હો ગયા. કેમ કે કેમ એવું કે એવું લાગે, એવું કેવી વાત કરે તું, આવી ગાંડા જેવી વાતો કરે. તો એ કે હા, એ કે આપ સૌની મજલિસમાં હોમ ને ત્યારે જન્નત બી મારા નજરના સામે ને જહન્નમ બી મારા નજરના સામે, જન્નતની નેમતો બી મને દેખાય ને જહન્નમના અઝાબ બી મને દેખાય ને હું અહેસાસ કરું, હું ફીલ કરું એમ કે આપ સૌની મજલિસમાં. ને ઘેરા આવું તો બધું ભૂલી જામ એમ કે ઘેરા આવું તો વિચાર તો કરો યાર. આપણને એવું થયું કદી? આપણને કદી જન્નતનું ફિલિંગ થયું? કદી જન્નતનું ફિલિંગ થયું? ને કદી જહન્નમના અઝાબનો ખોફ આવ્યો આપણા અંદર? આ વસ્તુ છે. ઈમાનો હોય તો ખોફ હોય, ઈમાનો હોય તો શું હોય? અલ્લાહ આપણી હિફાજત પ્રમાણે. એટલે જ તો મૌલાના ઇલિયાસ સાહેબ રહેમતુલ્લાહ અલૈહ કહેતા હતા કે લોકોને કહેજો કે ઈમાનના ધોકાથી નીકળી જાય. આ કોઈ ગેરકોમને થોડું કીધું, આ ગેરકોમ માટે થોડું, આ કોના માટે ઉઠું? મુસલમાનો માટે ઉઠું કે લોકોને કહેજો કે ઈમાનના ધોકાથી નીકળી જાય. ઈમાનનો ધોકો લાગી ગયેલો છે બધાને, વાત સમજ પડી ને? જી, એટલે અલ્લાહને મદદને શામિલ હાલ કરવી હોય ને દુનિયાને આખિરતમાં કામયાબ થવું હોય ને આપણા અમલોને જાનદાર બનાવવા હોય. આ જે 5 અમલ છે તે 5 અમલને જાનદાર બનાવવાના છે, તાકાતવર બનાવવાના છે. તો પછી એના અંદર ઈમાનનું નૂર ઉતારવું પડે. એના અંદર ઈમાનનું નૂર ઉતારવું પડે ને ઈમાનનું નૂર મળે દાવતની મહેનતથી. ને દાવત એ છે જે પોતાના જાનને પોતાના માલથી થાય. દાવત એને કહેવાય પોતાનો જાનને પોતાનો માલ. ન ચંદો, ન ફિદ્યો, ન હડિયો, ન પગાર, ન જવાઝ, કુછ બી નહીં, કંઈ બી નહીં. બદલામાં કોઈ વસ્તુ નહીં, બદલામાં કોઈ વસ્તુ નહીં. પોતાનો જાનને પોતાનો માલ, દેટ્સ કોલ્ડ દાવત. એને કહેવાય દિનની મહેનત. એને શું કહેવાય? એને કહેવાય દિનની મહેનત. એનાથી ઈમાનનું નૂર દિલના અંદર ઉતરે ને પછી આપણા અમલો જાનદાર બની જાય. એને બાકી તો શું થાય? વાઘ તો દેખાય છે. હા ભાઈ, હા રિઝવાનભાઈ, શું નામ છે? રિઝવાનભાઈ. રિઝવાન એટલે આપણે શેર, હા શેરે બબ્બર, હે ને? દેખાય તો શેર, દેખાય તો શેર, પણ આ તો ખાલી એક મિસાલ આપું છું. રિઝવાનને કોઈ હેરાન ન કરતા પછી, હે ને? પણ કેવો શેર બની જાય? બબ્બર, સર્કસનો શેર. કેવો શેર? જેના પોતાના કોઈ વિચારો નથી, જેના પોતાના કોઈ વિચાર નથી. વિચાર કોના ચાલે છે? વિચાર કોના ચાલે? રિંગ માસ્ટરના. વિચાર કોના ચાલે? રિંગ માસ્ટરના. ઊભો થાતો ઊભો થઈ જાય ને બેસી જાતો બેસી જા. દેખાવાનો શેર રહી જાય, દેખાવાનો શેર. ખાલી જોવાનો શેર રહી જાય, જોવાનો વાઘ રહી જાય ને વાઘની હકીકત બધી નીકળી જાય. હા, જો મહેનત નહીં થાય, બધા વાઘ છે, આ બધા વાઘ છે, આ બધા વાઘ છે. મહેનત નહીં થાય તો સર્કસના વાઘ બની જાય. મહેનત નહીં થાય તો સર્કસના વાઘને જો મહેનત થાય તો રિયલ વાઘ બનીને નીકળે, હે ને? એક એક દુનિયાના બાતિલ પર ભારે પડે. અલ્લાહ પાક આપણને મનની ટોફીક આપે. એટલા માટે કુરબાની શરત છે. કુરબાની વગર કંઈ નથી. કુરબાની વગર કંઈ નથી. બયાન છે, ભાષણ છે, બીજું કંઈ નથી. કુરબાની જો નથી તો કંઈ જ નથી. અથવા તો હું કહું કે બકવાસ કરું છું, સમજ પડી ને? હા, કુરબાની વગર કંઈ નથી. કુરબાની વગર પોસિબલ જ નથી કે દિન ફેલાઈ જાય. જો દિન ફેલાઈ જતો હોતે કુરબાની વગર તો નબી સલ્લલ્લાહુ મોટું વાઝ કરવાવાળું કોઈ ઉઠું ભાઈ? અરે મસ્જિદે નબીના મિંબર પર બેસીને વાઝ કરી લે ફર્સ્ટ ક્લાસ, હે ને? મજમો સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારું બયાન. ચાય નાસ્તો કરી લેટે બધા ને ફ્રી થઈ જતે, પટી જતે, હે ને ભાઈ? જે રિસન્ટ જમાનામાં આપણે જોયેલા છે ને ભાઈ?
હા એવું હોતે તો નબી સસલમ એવું કરી લેતે, પણ વાસ્તવિકતા આખી ઉલટી છે. વાસ્તવિકતા ઉલટી છે આખી. કુરબાની વગર કંઈ નથી. કુરબાની વગર કંઈ નથી. સહાબાઓને ખપાવ્યા ને પોતાની જાતને બી ખપાવી. સહાબાઓને ખપાવ્યા ને પોતાની જાતને બી ખપાવેલી છે. ટાઈમ બહુ થઈ ગયો છે, વાત બંધ કરવી પડે હે ને છે ઇન્શાલ્લાહ. એના માટે કુરબાની શરત છે. તો કુરબાની આપવા કોણ કોણ તૈયાર છે? એવું તો નહીં કહેતો કે 4 મહિના છેલ્લા 40 દિવસ. કોણ કોણ એવો ઈરાદો કરે કે હું મારથી બનતું કંઈ બી કરા? કોણ એવું કહે છે કે હું મારથી બનતી કંઈ બી કોશિશ, હું જ્યાં છું ત્યાંથી અગાડી વધા, જ્યાં છું ત્યાંથી અગાડી વધા? અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. હવે કોઈ એવું કહી શકે કે હું આ કરી રહ્યો છું તો આ નથી કરતો તો આવી રીતના કરા, આટલું અગાડી વધા? એકાદ સ્ટેપ કોઈ બતાવી શકે કે ભાઈ હું આ સ્ટેપ નથી કરતો તો આ સ્ટેપ પણ હું આગળ જામ? હવે એવું કોઈ બતાવી શકે કે ભાઈ હું 10માં નથી જઈ શકતો તો હું 10માં જવા, હું 3 દિવસ નથી જઈ શકતો તો હું 3 દિવસમાં જવા? જી 4 મહિના. એટલે જો એમનું રૂટીન ચિલ્લા પર છે, ચિલ્લાનું એમનું શિડ્યુલ છે હે ને. એક સ્ટેપ અગાડી વધારી રહેલા છે 4 મહિના. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ કબૂલ કરે હે ને. ચાલો આપણે બી બધા વધારો, થોડું થોડું જ્યાં છે ત્યાંથી થોડીક કુરબાનીને વધારો. વધારે નથી વધારવાની, જે છે તેનાથી થોડુંક વધારો. ભાઈ હું તો આજે ખાલી બયાનમાં બેઠેલો છું. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. હવે બસ બયાનથી થોડુંક અગાડી વધો. હું કરી શકું પોતાની મેરે? ભાઈ મશોરામાં બેસી શકો કે ભાઈ નેક્સ્ટ વીકનો જે હપ્તો અગસ્ત થાય તેમાં જોઈન કરી શકો કે 3 દિવસ જવું તો 3 દિવસ જઈ શકો? પોતાની રીતથી બતાવો, પોતાની રીતથી બતાવો. ચાલો સિદ્ધાર્થ બોલ ને, હું અગાડી વધો? બોલો ઇમરાન બોલ, બાબા બોલીએ. બોલો ના, કંઈ તો બોલો. આપણું બયાન થોડું છે, અહીંયા તો મુજાગરા છે આપણી પાસે. બયાન થોડું છે, મહેનત છે, કામ છે, મિશન છે, ઇસ્લામિક મિશન છે હે ને. હા, ઇસ્લામિક ચળવળ છે, ચળવળનું નામ ઇસ્લામ છે. 10માં જઈએ અઠવાડિયામાં એકવાર. બોલો કોણ કોણ જાય? બહુ છે માશાલ્લાહ. તો હજુ નથી જતા, બધા ગયું અલ્હમ્દુલિલ્લાહ. પછી જરા ને તમે 10માં તમે જાય બરાબર ને? આ જ કહે છે એમાં જે છે એના કરતાં થોડું વધારો. તો 10માં 21 ચાલો બસ કરે. ચાલો બોલો.